વધી રહેલા તાપમાન અને ઉનાળાની આકરી ગરમીને ધ્યાનમાં રાખીને મંત્રીએ ખાસ સૂચનાઓ આપી હતી। તેમણે જણાવ્યું હતું કે આગામી દિવસોમાં ગરમી વધવાની આગાહી છે, ત્યારે હીટવેવ અને પાણીજન્ય રોગોના દર્દીઓમાં વધારો થઈ શકે છે। આ પરિસ્થિતિને પહોંચી વળવા માટે સુરત સિવિલ સહિત રાજ્યની તમામ હોસ્પિટલ, પીએચસી અને સીએચસી કેન્દ્રોને સજ્જ કરવામાં આવ્યા છે। 108 એમ્બ્યુલન્સ સેવાની સુવિધા પણ સતત કરી દેવાઈ છે। પડોશી રાજ્ય મહારાષ્ટ્રના નંદુરબાર જિલ્લામાં બર્ડ ફ્લૂના કેસો સામે આવતા મંત્રીએ ગુજરાતની સ્થિતિ અંગે સ્પષ્ટતા કરી હતી। પ્રફુલ પાનસેરીએ જણાવ્યું હતું કે ગુજરાતમાં અત્યાર સુધી બર્ડ ફ્લૂનો એક પણ કેસ નોંધાયો નથી, તેથી જનતાએ ગભરાવાની જરૂર નથી। જોકે સાવચેતીના ભાગરૂપે મહારાષ્ટ્ર સરહદને અડીને આવેલા 10 કિલોમીટરના વિસ્તારના ગામડાઓ અને પોલ્ટ્રી ફાર્મમાં ટેસ્ટિંગ શરૂ કરી દેવામાં આવ્યું છે। પશુપાલન અને આરોગ્ય વિભાગની ટીમ સતત મોનિટરિંગ કરી રહી છે। ગુજરાતના શિક્ષણ અને આરોગ્ય રાજ્યમંત્રી પ્રફુલ પાનસેરીએ આજે સુરત સિવિલ હોસ્પિટલની અચાનક મુલાકાત લેતા હોસ્પિટલ તંત્રમાં ભારે દોડધામ મચી ગઈ હતી। સામાન્ય રીતે મંત્રીઓની મુલાકાત પૂર્વ નિર્ધારિત હોય છે, પરંતુ પ્રફુલ પાનસેરીએ કોઈ પણ જાણ કર્યા વગર હોસ્પિટલના વોર્ડમાં પહોંચી જઈને તંત્રની કામગીરીનું જાતે નિરીક્ષણ કર્યું હતું।